એ હાથ ઓછા કરી ભાવથી ભજન છે બોલવાની ઘરવાળીની જે હોય આ વાટા આ સુસાગર એમનો વાંધો નથી તો વાહે બેઠાઈને જે પણ મારાથી પાછો નહોતો ભરાતો કરું બમ ફાઈવ ને પાછો ભરું અરે પ્રભુ રે વાલા તારી સોનાની દ્વારિકા 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 અરે યાર કરે રંગ રત્નાકર સાગર ઘુઘુવે હરે તારી નિદાન કરે ગો ધન્ય માંગો ગણા હરે આ તો કૃષ્ણ ચરાવે
Oh,
ગો આવે હો જાહો રાસના રમજો ફલાણો ટીકડું એ સખા નિરાય આ ભાષણાનું અનિડા કામ જ છે ગામી છે હા તે મને ના એકલું લાગે કોઈ ને એકલું ન લાગે મહારાજ હા આટલા બધા ભક્તો હોય આટલા ગોવાડિયા હોય છતાંય તમને એકલું લાગે આ ગોવાળિયા તમારે ભટકા ભરવા કાકે આમ કોઈનું જ નથી લાગતું જરાય નહીં મહારાજ અંધારું અંધારું આવું આ તમારી માટે લઈ ગયું હોય પેલા મને આપો બોલો ને મારે હવે નિરાય રાખો હા હવે આજે આપણે બે આવ્યા આવ્યા છે હા. તો આમાં કઈ વધારો થશે કે આપણે એ મહારાજ નિરાય રાખો હજી તો રાધાજી આવવાના છે ગોપીજનો આવવાના ગોવાળી આવવાના ઈ કઈ આવે પણ સખા તારે આજે ને તેડવા જવાનું છે આ જમાનામાં પ્રભુ તપો ન ખવાય કાકે તમારી બધેની પાસે તમારી દયા થઈ ગઈ છે શું વાત કરો બધાય પાસે મોબાઈલ આવી ગયા છે બરાબર એક બિચકોલ મારો ગોપ્યો હાજર થઈ જાય એ સખા હજી આ ટાવર ની સુવિધા નથી ના તમારે આવું કશું છે જ નહીં. છે નહીં બિલકુલ નહીં તે તમે એટલા વર્ષની અંદર શું કર્યું તો મારે ત્યાં સુવિધા ભૂલી ગઈ પણ તમે તો પ્રભુ કહેવા તમે એટલા વર્ષની અંદર તમે શું કર્યું કે થાંભલા ઉઠી જ્ઞાન આપી દેવાય ન્યાય બધી કવરેજમાં રજી દહો કરો દવા જો બરાબર કબાટ જેવડા મોબાઈલ આવશે કબાટ જેવા થોડા મોબાઈલ અરે આવશે તો હવા જવા દો તે મારે હાચવો ક્યાં હું ક્યાં ગયો કોમ્પ્યુટર લઈ આવી એવડા લેવા આયોજન મારો વાસણના બાબનો ઓ આયોજન આવુદા આ ક્યાંની બહુ મોટી છે આ એક ઠેકાણ પ્રોગ્રામમાં ગયા અવડી કઈ તૈયારી આવી આ મોટ પડાવો તો આમ નાક ભટકાય પણ આજનું આયોજન આવ્યું છે અને પ્રભુ કબાટ એવા મોબાઈલ છે સાઈડ ખોલી અંદર હોઈ જાવ અંદર જ આપણે આવી જાય પછી દરવાજો બંધ કરી દેવાનો બરાબર પછી એમાં નંબર આવશે તમારા દબાવવાના 98 સીધા મામા ઘેર નીકળશે
એમાં રોંગ નંબર લાગી જાય બરાબર. તો મામા કે નહીં બાકી માયસી કેસ નહીં કરશી. એમાં રોંગ નંબર લાગી જાય તો મામા ઢીમલા થાય. બરાબર. અને હું તો કોઈ એવું કઈ કરવાનું એ સખા તને સરસ મજાના સુંદર કાગળ લખ્યા. મોટી માવડી બેઠી હોય ખબર છે. બધી મોટી માવડી જયારે પૈડી આવી તો એ ઘૂંઘટ હતું. ઘૂંઘટ બોલતું બાજુ તે બે થયું અને આ માથા બે ડોકી વાળી તે ઘૂંઘટ રહેતો. એ ભાઈ મને કેમ ઘૂંઘટ શું રાખ્યું છે ભાઈ? મેં કીધું ઘૂંઘટ અંદર નજર ઉતારી આપણા આંખું જોતી છે. તો મને કે જોતી હોય તો શું કહેતી હોય? મેં કીધું ઘૂંઘટ અંદર બેઠી બેઠી કહેતી હોય છે કે તે મને આયા હાથ જોડાયા છે. એ આવી જતા આખા ઘરના હાથ ન જોડાવું મારા બાપના પેટ પીડી ગયો. તો પ્રભુ આપણે કહેતા પાછું કોને સડી કાગળ લખવાની વાત હતી મારે. તો કાગળ લખે પછી ક્યાં જવાનું? તમારે જવાનું છે મારે બરસાના ગામ. અટાણો મુનારો લીધો ને બધા એટલે તો મને કાગળની કઠી નથી થયો એટલે ગોપી જરૂર તેડી આવી.
ફૂલ સકા 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 કરે કા કરે ફૂલ સકા લખુ બાપુ રે ધીગ ધીગ લખુ સમાજા કરે લખુ સકા લખુ ધીગ लगे प्रभु लगे 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 बाबर लगे प्रभु लगे बाबू लगे लगे समाचार बाबर लगे सका बाबू लगे लगे समाचार મહારાજ ફરજિયાત છે હવે આરામ કરો ને. ઓ મહારાજ અહીંયા બધા રાહ જોઈને બેઠા હું જોઈને બેઠા રાહ જોઈને ઇંતજાર કરે છે રાહ જોઈને બેઠા હા આમાં બધાય રાહ જોઈને બેઠા એમ કયો તો તમારી ભૂલ થાય મારા નાથ. આમાં 45 વર્ષ આ બેઠા છે. બરાબર આપણે આવતા હતા આપણી કોઈ હોન્ડા હતી સુરતનું પારસી બરાબર ચીજે ખાય વાહે બાય પેલી પોહાય ને જાય પોતાને સસ્તા પડે ચીજે હતા એટલે હું મહારાજ ગોધરા પારસી કપ બરાબર હમણાં લેબરો વાળા ને બે બાપા બેઠા હતા. તો એ બાપા બેઠા એ બોલ્યા આ તો સારું છે આપણે ગોધરા એવા એટલે આપણી ખેતી થાય. હવે તું ગોધરા કદાચ ને વ્યા જાય કારણ કે આપણે આવ માય કામલા કરી દે છે. ખેતી કોઈ કરવી નથી. દીકરી જે એમ કે ખેતી છે આપણે કે આ મારી દીકરી ખેતી નહીં કરે તો આપણે હું દીવો કરવા રાખીશ એટલે ખબર ભૂખતો વાળો કરવો પડશે. આપણે બે બાપ દીકરો જોવા ગયા દીકરી પીછે સામે બેઠી હતી એટલે પેલા દીકરી બાપે પૂછ્યું તમારે જમીન છે બોલ્યા છે તો મારી દીકરી ખેતી નહીં કરે. તમારો દીકરો બહાર જાય મકાન છે એ ગાયને મકાન છે તો મારી દીકરી આ સિટીમાં રહે તો દીકરા બાપથી ન તમારી દીકરી હાથે ખાઈ તો રહે ને કે એ મશીન મંગાવી દઈ પણ એક જ સમયે આપણે ખેતી કરવી જો હે અને કરવી જો હે. અત્યારે તો કોઈ ગામડા નથી ફાવતું અહીંયા શું કહે હાલ આપણે સિટી ગઈ છે ભલે નહીં વાંધો નહીં પણ હાલ સિટી જાય તમે કાંઈ કામનું પીવો સિટી જતા તો ખાવું પણ કાંઈ આપણા બાર ટકા કર્યા કરે અહીંયા અમારી બાર ટક કરે અહીંયા તારી બારની ટક કરતી આપણી બાર એક જ ટક કરે છે. પણ એકથી તમારે અહીંયા આવવું જોઈએ કારણ કે અત્યારે મોટું કુટુંબ ઈ સુખી કુટુંબ ટૂંકું કુટુંબ ઈ દુઃખી કુટુંબ. અત્યારે તમે હિસાબ કરો એક ઘરમાં 20 સભ્યો ભેગા રહેતા હોય ઓ વરસાદ આવે એ ઘઉં કદાચ નીકળતા હોય તો ખેતરમાં ન પીડાડીએ એ ઘેરે પૂગી ગયા હોય. ઉકામે કે આપણી મહેનત છે ઓકે છે જીવશો ને તો તમે માય કામલા થાહો તમારી માથે જ કઈ તમે બળજબરી રાખો તો જીવી હોતા હે. હવે પ્રભુ તમારી દયાથી કઈ માપ રાખે અને કઈ બાટલાની સુવિધા કરી દેજે. કઈ બાટલા મોકલાવજે મારવાના કારણ કે આ મોટી મોટી બાઈઓ તો રાત્રે આખી હશે પણ અત્યારની બાઈનું શું ક્યારે પ્રભુ કારણ કે ઉભા કિસ્સા જ આવી ગયા પ્રભુ. જ્યાં તો કઈ સુરો તો હરગાવશે તો મકાન તો કરશે ગયા વગર ક્યાં હાવ ફરજિયાત કારણ કે વાવણી થાય એટલે મકાઈ છે સુપા ભાઈયું જાય બરાબર પછી હાથે આપવા બિચારા ભાઈયું જાય નીકળવા પાછી ભાઈ દવાના પંપ લઈને બિચારા ભાઈયું કપા વેરવા ભાઈ
રેશમ પાસે ભાઈ વાપરવા પાસે બાઈ હાથ ઉપર શીતળ બિસળ ભાઈ બારવા પાસે બાઈ કપોરો પાસે ભાઈ બાઈ બારવા બાજ ગાય ભાઈ એટલે બધી બાયું ખરખરે જાય એટલે બધી સેવા કામ લાગતી છે આમાં કાંઈ ફાયદો નહીં થાય તમારા સેવા કામ લાગો બધી સેવા તમને ખબર ન હોય એટલે તો અમને શું ખબર ન હોય એટલે અમુક કઈ નો તાવા એટલે શું કરો તમે ક્યારે એ બાર બાયું ખરખરે જાય દવાઈ થાય છે એ બાયું જી વાતું કરે પાછું જુએ કે છોકરાની હગાઈ કરી બેન જોવા ગયા કરતે બાજી હવે હાથે જો કર કરે તો પ્રભુ મારો ભૂલી જાય શું કહેવાનો તારે જવાનું વરસાદના ગામ હા જો તો કરોડા તો પાઠ ગોપીચરણ આપણે જેડી આવી મારે જાઓ બંસારા એ સભા કેમ યા થઈ જાય એવું ગયો એ હવે ગાવું નથી આપણે જાવું નથી જાવું નથી ગાવું નથી શું તકલીફ પડી ગઈ ભાઈ એ નથી જાણતું આવું બધું સરસ મજાનું કિરીટભાઈ વગાડે ને તું કે જામતું નથી એક કામ કે હજી બધાય ગોવાળી તારી હારી લેતો જા તે ભાડું કોણ મારો બાપ શું કહું છે એ તો મોટા ઉપાડે તું લઈ જા તો તારે દેવું પડે ને કઈ છે મારી પાસે કઈ કેમ છે એટલે કઈ છે જ નહીં આપણી પાસે આવો સરસ મજાનો જભો બનાવ્યો ચોયડો બનાવ્યો એ જભો બનાવ્યો ખીચો ના બનાવ્યો ખીચો એટલે ખીચો એટલે કેમ તમે એવી વાત કરો મારે હા એટલે દરજી ભૂલી ગયો તો તમે દરજી ના બોલી દરજી ભૂલી ગયો મને તો બહુ ગમે હવે તો મારા જે બોલી હવાર આવે મૂકો ક્યાં એ ઘી હે એમાં કાઈ ના આપે મારા ઈ બટો ક્યાં બસ નથી કે આ છે એવું છે એ મહારાજ અહીંયા ઉતર્યો આપણે એક કામ કરવું છે આ ના પાડે જો એ ના નથી પાડતા એમ નક્કી કરી લીધું આજે કે સુખનજી મારે ના પાડે હું નથી કે જાઓ ભાઈ જો એ ના પડે આ પાડે તો હું નથી જાતો એને શું અનુભવ હોય છે મારે મેં કીધું પ્રભુ શું કીધું તમને બટામાં ખબર ન પડે તું નકરું ભોળું છો ટોલી આવવા દે
તારે લાંબો વળાંક લેવો જ હવે. જાવ ને હવે. હવે આ માટે એમની મને કાયમાં કીધું ને તમને કાંઈ ન કહેવાય. એવું શું કીધું મારા? અરે બંને કે બાયુને તેડવા દાવા કરતા રીબોનો જેલમાં વયું હોય ને એને અનુભવ થઈ ગયો લાગે. મહારાજ હા તમને વાંધો ક્યાં પડ્યો ઈ કે પેલા વગાડે એમાં. આ વગાડેમાં હા આ તો આપણે બંધ રાખ્યું બંધ રાખો નથી. તો હું રમું એમ વગાડું. એમ ન થાય મહારાજ ઈ તો આ વાગે મત તમારે રમવું પડે તો હું રમું એમ ના, ના. તમારી નહીં વાગે. તમે રમો એમ નહીં આ વાગે ને એમ તમે રમો તો મજા હું આવે. રમું એમ તમારી ના એમ નહીં વાગે તો તમે વગાડો એમ નહીં. તો તમે રમશો એમ વાગશે ઈ તમને નહીં વાગે. ના. હાવ નથી કીધું. બિલકુલ નહીં હાવ વાગશે જ સાવ નહીં. પાકું એમ મારે ક્યાં હું તમે રામબાજુ એ વાયડો એટલે લઈ જઈને વાયડો. એમ નહીં તમે શું સોચતા તેરીએ જા તેરીએ જા તેરીએ તમે જો તેરીએ તેરીએ મારા તેડવા તો જવું પડે. કયું ના સોચતા જડતા તેરીએ પુષ્પમાં તેડવા જાય ડોહા નથી મોકલતા. એવું ના હોય મહારાજ, મોકલતા તો હોય. એ તો ક્યાં ખબર હોય આહુનો મગજ કેવો છે. મારા ન્યાય માથા કોઈ થાય. કાંડો ફૂફડા ભરાવા પડે. શું વાત કરો? હું જોતો બરાબર. તમારા હાથ પર આવો છે ને તેથી હા હું આવ્યા કંઈક તમારી દીકરી તેડવા હાલ કવાનો કોણ વાહ ભાઈ વાહ. મિથવારા થેપલા અરે જમાવટ. મને જમાવટ આવી રોકાઈ ગયો. બપોરે વેચવાની પૂરી વાહ ભાઈ વાહ. જામો પીડ્યો. બપોરે રોકાઈ ગયો. સાંજે મેથીવાળા પીસ્યા. વાહ ભાઈ વાહ. સવારે ઉઠી બે વાર હાહુન પીસો. મેં કીધું હાહુ કા મને કહ્યો મેં કીધું મેથી ક્યાં તમે ક્યાં આવ્યો મને કે કામ મેં કીધું સરી આવ્યો. મહારાજ તમને કેટલું મેથું ખાવું તમારે ડાયાબિટીસ ને ફાયદો થાય ને મહારાજ. 18 વર્ષ ચકડવાની તિથિ તમને એકદમ દેહવાળા બેઠા હતા. આવું શાંતિ મને તમે નાના હતા એકદમ કેવા લાગતા હું કહું નટફાટ. મને કે હવે એક તારે અરે લગ્ન થઈ ગયા. મને તો શું થયું મેં તો નટ ઢીલા થઈ ગયા. ખાલી ખટખટ અવાજ આવે છે. અમારા સુખાનજી મહારાજ સંગીત પ્રેમી. પ્રેમી ખરા પણ કોઈ કાર્યોથી પણ વધાવ્યા ને એવડી મહેનત કરી છે કે હા સારી પરમાનંદ મહારાજ એટલી મહેનત જો ઘરના ખેતરમાં ગયેલી હોત ને તો પ્રભુની આ ભોગલ હોઈ ગઈ હોત. એમની ધોકડ વહી ગઈ તો મહારાજ તમારી પાસે હતી કેટલી? ઘણી હતી. તમારી પણ નથી કે સન્માન ભગવાન નાચા તમે સંગીત પ્રેમી કરો એમ પહેલેથી સંગીત પ્રેમી મહારાજ. હેઠે એને જોઈ લીધું કે અહીંયા બાકી છે કે ગાઈડલામાં બેસી જાય. તમે બધું કામ સંગીતમાં કરે. હુએ સંગીતમાં, જમે સંગીતમાં, ગાડી સંગીતમાં હાકે. એક દી ઉકેટા બસ સ્ટેન્ડમાં સંગીતમાં હતા, બસ હેઠે વહી ગયા. તો એવું નથી મારા પ્રભુ. તો કંઈક મને ઘેરે ઘોડો મારો ત્યાં આવીને શું કરું મહારાજ? ત્યાં રોટલી ડોહી સંગીતમાં આવે. હવે રોટલી થોડી સંગીતમાં. તો રોટલી એને બીજું શું આવે? શું શું આવે?
જમવામાં થોડા હથિયાર આવે. તો હથિયારમાં આવે હું? શું શું આવે? બીજું શું આવે? બીજું શું આવે? મારે લોહો વૈનામાં કેમ તમારો લોહો વધતો નથી? કપાળમાં કઈ આવે? તમે મારા બતાડે ઘરે ખાવ છો? કાલમાં રહેવાય ને મારા જ જોયા તો હું થયો હું હવે લોકડાઉન કહેવાય ને હું ડાઉન એને લોકડાઉન કહેવાય. આવ્યું તો જ ને. પછી તારે ભગવાન ની યાદ ન કરે હા ભગવાન ને યાદ કર લેવાય હા ભગવાન હવે આને ઉભો કરો મને પેપર થઈ જાય. સંગીત પ્રેમી છે ને સંગીતમાં જ ઉભો થાય. એમના પરમ સ્નેહી મિત્ર સુપાનજી મહારાજ ને ગોકુળથી બરસાના ગામ રાધાજીને તેડવા માટે ગોકુળ સરસ મજાનો અઢીરા ગામને આંગણે વાછડા દાદાના સાનિધ્યમાં સરસ મજાની કૃષ્ણ લીલાનું આયોજન હોય તો રાસલીલા રમવા માટે બોલાવે છે. ભગવાન મહેમાનને તેડીએ હો તમારો સખો. એ સખા એ કેવા સાંભળતો નથી? હા ભલે છે પણ કંઈક ફેરફાર થઈ ગયો જોવામાં બદલી ગયો મહારાજ એના જેવો થઈ ગયો એવું લાગે છે. એ સખા તું તેડવા ગયો માં ગોપી જેવો કેમ થઈ ગયો હાવ? એવું હતું? એ મહારાજ તમે બરસાના ગામ તેડવા ગયા હતા તો કઈ તકલીફ પડી હતી?
શું તકલીફ પડી હતી મહારાજ? તમારી દયાથી મોટરસાઇકલ એક બરાબર છે. મહેમાન આવતા એમાંય સાચા. 4 ઈ 5 નો હું બરાબર છે. ટાંકી માથે બેઠો થઈ ગયું ક્યાંક પગ અડે ક્યાંક ન અડે અડધો બોલો ગયો ને એમાં મેં તમારું નામ લીધું શ્રી કૃષ્ણ. બરાબર છે. હું બરાબર છે મોટરસાઇકલ બંધ થયું કોઈ દી મહારાજ બંધ ના થાય. હવે થયું તો પછી તમે શું કર્યું? પછી 4 ઈ 5 નો હું બરાબર. ત્રણ ફેરે નામ લીધું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ત્રણ ફેરે નામ લીધું ને બરાબર. હું બરાબર વાહિલાવીમાં મોરલી નહીં થાય એ તો મહારાજ ટાયર નબળા હોય એટલે મોરલી થાય. માં થોડો થોડો કરતું એ મહારાજ એ તો બધું ઠીક. તમને અહીંયા કઈ જમાડ્યા હતા? બાકી નથી રહી. એવું શું સ્વાદિષ્ટ જમાડ્યા હતા? અરે કઈ દીની કાળી રોટલી છોકરા છોકે હાથ પડો શું વાત કરો? એના બટકા બટકા કરી સાહેબાનાથી જબર તો જીવ ઓટકા આવે છે. તો મહારાજ એમનું નામ આવડે છે? નામની ખબર નથી. એને શું કહેવાય? એ ખબર એક જ કામ કર્યું, જમવાનું બીજું કાઈ નહીં. નહીં મહારાજ એને માલધારી ભાષામાં પલીદું કહેવાય. મને થોડી ખબર પડે તો તમને શું ખબર પડે? કાંઈ નહીં જમવાનું એક જ. એ તો બધું ઠીક. મારા જમવામાં જય શ્રી કૃષ્ણ કર્યા હતા. હાવ યાદ જ નહીં બહુ ભૂલ હતી. એની વાત પૂછો પહેલેથી. હાવ તો મહારાજ હવે એક કામ કરો, પહેલા જય શ્રી કૃષ્ણ કરી. અહીંયા હાલે મહારાજ ક્રમવાર કરો પાકો ક્રમવાર કરવા એનું હું કારણ ઓળખાણ આપવી. તમે જાઓ હું જાઉં મહારાજને તેરવા કોને મોકલ્યા? રહોળો જો તો પછી લાગવગ તમારી. હું તો કારણ નંબર 1 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું? કલાવતી. કલાવતી કલાવતી. બોલો કલાવતી. કલાવતી. હા. આવા નામ તો મેં પહેલી જ રાખે છે. આ છે આ નામ કેમ પાડ્યું? ફૂલ. મને જ લાગતા ફૂલ પાડ્યું. નોન લગાતા ફૂલ આવ્યા છે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નંબર 2 જય શ્રી કૃષ્ણ. એ ભગવાન કઈ ખારો સ્ટાફ હે. એક બુબડું એક બોબડું તમારું નામ શું? તો આ નામ ખરેખર મારે જાણીતું કહેવાય. એની હિસાબે મારે તમને જય શ્રી કૃષ્ણ કરવા આવવું પડે. તો જય શ્રી કૃષ્ણ કરવા આવતો હતો. તો કેમ આવતો? તમારું આખું નામ કયો? તો મારા હાલ આવી ચાલી ગયો. તો મારે જય શ્રી કૃષ્ણ હરિભૂમિ કરવા છે. તમારા મમ્મી નું કામ છે. ઘરે ચાલે તારી મમ્મી મને જય શ્રી કૃષ્ણ કરશે. પણ મારે તો હું આને કહું. તમે દાંત કાઢો કાઢો કઈ દાંત કાઢો. યાર દાંત કાઢો તમે બધા. કારણ કે તમારું મારી ગોળે જોઈ છે. તમે આટલું બોલો.
બાપા એના બાપા કોઈના બાપા બોલતા આવા જોઈને આખો કાનો લાગે ને તો એક કામ કરો, આમ બોર્ડર નથી હારું એવું હોય ને એવું હા નથી ઓલી સીની લઈ એમાંની દવા એનું કાંઈ એ તમારા કુટુંબને ભવે દીપા પાડો ને તો બધીના ગળા સાફ થાય. આમ બોલો ભાઈ આમ હાલો હા. નંબર 3 આમે જાવ નહીં આમે માટે જાવ નહીં તમને કામ લાગે ન જાવ લઈ જાવ નહીં જાવ આમે માટે નહીં લઈ જાવ નહીં લઈ જાવ નહીં જાવ આવી જાવ નહીં જાવ બાયથી બીતા લાગો કા દુરો બાયથી હું એકલો નથી દીધો આમ નજર કરો એટલે તમારો એવું વગર ના હોય અહીંયા તમે બરાડા પાડો ઘરે તમારું હાલતું નથી કઈ કોઈ નથી હાલતું. હું કહું ઘરે જેમ હું કહું ને એમ જ થાય. આ હા હા લે વાહ લે ફર્યા વૈસાને પાટલો નાખી બેઠો હા ઓર્ડર માર હા ડબડા વસ્તુ એને પુકારવી પડે. હે હા હું એમ કહું ડોલ આવવા દે ડબલી ડોલ આવે, થાળી આવવા દે ડબલી થાળી આવે, કોરા ડાકરો આવવા દે ડબલી કોરા ડાકરો આવે, ડબરો આવવા દે ડબલી ડબરો આવે, કીટલી આવવા દે ડબલી કીટલી આવે. આ બધું કઈ આવે ઠાક વિસાવા બેઠો દહીં આવે. આ કરું કઈ આયલું કહેવાય આ બધા દાંત કાઢે આમ છે ઈ તો અહીંયા બધે દાંત કાઢે કારણ કે એમાં 50% બધું બાયડે જાય ગાય છે. હમણાં મારે બીજે બધું નથી તમારી વાણી બહુ મીઠી થતી છે એની વાત પૂછો. હા બહુ સરસ સરસ. બહુ એમ મને સાગરભાઈને જોઉં છું ને. ઓરિજિનલ એમ હા. 12 તારીખ સુધી આવી રીતના વાણી કરો પછી બારે જોઉં ત્યારે તો પછી મારે ઘરે જવું પડે હો. ઘરે નહીં જવા દઈએ અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ તમારું નામ શું? કેમ બધાને પૂછો પ્રભુ પૂછે છે. ભગવાન ડાયરેક્ટ નથી પૂછી શકતા ના, ઈ મને ના પાડે પણ કીધું નામ પૂછ્યું ને. ચમચા લાગો એના કા ચમચો ન કહેવાય, ચમચો ન કહેવાય. તો શું કહું ઈ કરતા દોયો ગયો દોયો. કેમ જોયો દૂધ પાકમાં તો ગાય મારે. તો લખો મારું નામ છે વ્રજવનિતા બાને તમારા વ્રજમાં આવા જ નામ હોય ત્યાં કઈ નાથી હિન્દી ન હોય હા તમારું નામ કીધું? વ્રજવનિતા તો આપણા બેની રાશિ એક થાય. કઈ રીતના તમારું નામ વ્રજ અને વનિતા, હા મારું નામ વ્રજનો વનિતો. રાઈતો પણ મારા ફૂવાએ કેમ કોઈ નતા નવરા ફૂલ પાર કર્યા. નંબર 4 જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બેસી ને પેલી કેમ કરવાનું મારે આને જયદીપ નો હોય વાત કરે હા વાહ વાહ, તારું કેવું પડે હો. કટાકુથી તું જોતો ક્યાં? આયા જતો અમે ગાતા હતા ભાઈ. તો તમે બાઈક છે ને થઈ ગઈ ત્યાં તમે ઊંચા છો ને મહારાજ બાકી ચા વાસણ વગેરે વગેરે આ રીતે અમારે અમે રૂમમાં અમને 3 વાર કીધા વગરના થઈ ગયા છે અમે કીધું નતું એ તો આયે જ રહી ગયા. આ તો પછી ઘડીએ ઘડીએ બેસો કે ચા પણ ચા હું રહી ગયા. આમ ક્યાંક ચાલુ છે ત્યાં પીએ વાહ, બાકી છોકરા વાસણ વગેરે ન હોય. હા એમ કેમ બાકી કાંઈ ઘટે નહીં. 2-4 મોગરો મારવાલા માનતા કરે ત્યાં થાતા નથી મારા વાળા.